હાલમાં જૂનાગઢ જિલ્લાના માળિયાહાટી તાલુકામાં ચોરવાડ ગામે ખનીજ માફિયા દ્વારા ખૂબ જાહેરમાં ખનીજ ચોરી છેલ્લા 3-4 દિવસથી ચાલુ કરવામાં આવી છે. મારા દ્વારા ખનીજના જૂનાગઢ જિલ્લાના મુખ્ય અધિકારી કિરણભાઈ પરમાર, જે હાલમાં પોરબંદર છે અને એમની પાસે જૂનાગઢ જિલ્લાનો ચાર્જ છે, એમને મેં ટેલિફોનિક વાત કરેલી કાલે અને એમને ત્યાં લોકેશન આપેલું કે 580 પૈકી એક જે ઋષિયાપા વિસ્તારમાં આવેલું છે ત્યાં ખૂબ મોટા પાયે ખનીજ ચોરી ચાલી રહી છે. ત્યાં ચકડીઓ અને મોટા પાયે વાહનો છે અને ખૂબ મોટા પાયે ખનીજ ચોરી થઈ રહી છે. ત્યારે આજે પણ મેં ફોન કરેલો, એમની પણ માહિતી અને લોકેશન આપેલું અને 601 પૈકી 4 પૈકી 2 જે કુકસવાડા રોડ ઉપર છે, વાછરા દાદા મંદિરથી આગળ 400 મીટરની અંદર ઋષિયાપા વિસ્તારમાં આવેલું છે. ત્યાં પણ મોટે પાયે ખનીજ ચોરી થઈ રહી છે. આ બંનેની કાલે પણ મેં માહિતી આપી ટેલિફોનિક, આજે પણ ટેલિફોનિક માહિતી આપી. ત્યારે એમને કીધેલું કે મારી ટીમ જઈ પણ તેમની ટીમ કાલે આવેલી અને ત્યાં એ ચાલુ ખનીજ માફિયાઓ ખનીજ ચોરી કરી રહ્યા હતા અને ત્યાં ચા પાણી પી અને વહી ગયા. ત્યારે ફરી આજે મેં એમને જાણ કરેલી અને એમને જે ખનીજ માફિયા દ્વારા ખનીજ ચોરી કરવામાં આવેલી છે તેના વિડીયો પણ મોકલવામાં આવેલા છે. તો એનો મતલબ એવો થાય છે કે આ ખનીજના અધિકારીઓ પણ આ ખનીજ માફિયાને મળેલા છે, તે હપ્તા લેવા ટેવાયેલા છે, તે જ તેના દ્વારા જ આ કરવામાં આવે છે. જો આ નહીં કરવામાં આવે તો મારે ઉચ્ચ કક્ષાએ હું જૂનાગઢ જિલ્લાના કલેક્ટરશ્રીને પણ આ મોકલીશ, એમની સાથે વાત કરીશ. ધવલ પટેલ શ્રી છે જે કમિશનર છે ખાન ખનીજ ગુજરાત રાજ્યના, એમને મોકલેલું છે અને જરૂર પડે તો આ ખનીજ માફિયા બંધ નહીં કરવામાં એક જરૂર પડશે તો મારે પોતાને જનતા પાડવી પડશે. એટલે તાત્કાલિક ધોરણે જો આ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં જો તંત્ર દ્વારા જે ખનીજના અધિકારી, જેને મુખ્ય સરકાર પગાર આપી રહી છે, જેમનું કામ છે એ ભારતીય જનતા પાર્ટી અને એમના તંત્ર દ્વારામાં નહીં કરવામાં આવે, આ ખનીજ અધિકારી દ્વારા નહીં કરવામાં આવે તો એક ધારાસભ્ય તરીકે અને લોકોના પ્રતિનિધિ તરીકે હું પોતેના જનતાના મીડિયાના માધ્યમ સાથે લઈને પાડવાનો છું.